બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડમાં ચાલતી લાલિયાવાડીના દ્રશ્ય જોવા મળ્યા। સિહોરી વજાણી પાર્ટીમાં નવા ધાબલા નાખવામાં આવ્યા છે, તેને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે, પણ તેની લાઈન બદલવામાં આવી નથી અને કોવા રજૂઆત કરવામાં આવી, લેખિત મૌખિક, તો પણ સિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। ચોમાસાની ઋતુ આવી રહી છે અને કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ? સિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડની ઓફિસમાં વારંવાર ગ્રામ લોકોએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારબાદ લોકોએ મીડિયા સમક્ષ સિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક અમારી આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની। હવે આ સમાચાર પ્રસિદ્ધ થતાં સિહોરી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓની આંખ ખુલશે ખરા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ ખાતે ગાય માતાના મંદિરથી વજાણી પાટી શાળા સુધી લોખંડના લાઇટના ધોબલા હોવાથી 2 વર્ષ અગાઉ સિમેન્ટના ધોબલા નોખેલા છે, પણ લાઇન બદલી નથી અને અવારનવાર બાળકો ફરે છે, ગાયો કૂતરાને પણ અકસ્માત એટલે કે કરંટ લાગવાનો ભય રહે છે। તો સિહોરી જી બોર્ડના કર્મચારીઓ અને સિહોરી જી બોર્ડ દ્વારા તાત્કાલિક લાઇન બદલે અને સર્વિસ નવી ચાલુ કરે એવી વિનંતી। સહુમાના મંદિર સુધી નિહાળ સુધી ધોબલા 100 સોડિયામાં આવ્યા છે, નવા સિમેન્ટના અને લોખંડના ધોબલા કાઢવામાં આવે અને લાઈન બદલવામાં આવે એવી અમારી વિનંતી છે। અને કે અવારનવાર ચોમાસું આવે એટલે આ બધું યાદ વસ્તીને આવે છે અને રજૂઆત અમે વારંવાર રજૂઆત બોર્ડમાં કરીને અરજીઓ આવી, મુખ્યત્વે વાત કરી સાહેબને, પણ સાહેબ અમારું કોઈ વાપરતા નથી અને કરંટ આપવાની ભેરે આ ચોમાસું આવે ને તાત્કાલિક ધોબલા બદલે એવી અમારી વિનંતી છે। બાજુમાં શાળા આવે છે અને બાજુમાં શાળા આવે છે અને નહીં બદલે હટ ઝડપી તો આ ચોમાસું આવે છે તે કોઈ છોકરોને કરંટ આવે તો બોર્ડની જવાબદારી લઈ એના પગલાં આગળ લેવામાં આવશે।